ડભોઈ ખોડિયાર માતાજીના મંદિરમાં 24 ગામ રાણા સમાજ આયોજક ટીમ દ્વારા નિઃશુલ્ક આંખોની તપાસ તેમજ નિઃશુલ્ક ચશ્મા વિતરણ કરવામાં આવ્યા, જેમાં 300 ભાઈ બહેનોએ ખૂબ ઉત્સાહ તથા 24 રાણા સમાજની આખી ટીમ હાજર રહી। પ્રમુખશ્રી દ્વારા પોતાના સંબોધનમાં જણાવ્યું કે આવતા સમયમાં આવા જ સમાજલક્ષી તેમજ રોજગારને લગતા કાર્યક્રમોનું ડભોઈ 24 ગામ રાણા સમાજ દ્વારા ખોડિયાર માતાના મંદિરમાં આંખોનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો। ડભોઈ હીરા ભાગોળ નજીક 24 ગામ રાણા સમાજ દ્વારા ખોડિયાર માતાના મંદિરમાં આંખોનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો, જેમાં 24 ગામ રાણા સમાજના પ્રમુખ પરેશ રાણા અને મહિલા પાંખના દીપિકાબેન રાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। 24 ગામ રાણા સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહીં આંખોની તપાસની જરૂરિયાત દર્દીઓને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ પણ કરવામાં આવેલું હતું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા। રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આજ રોજ ડભોઈ મુકામે ખોડિયાર માતાના મંદિર પાસે ખોડિયાર માતાના મંદિરમાં 24 ગામ રાણા સમાજ આયોજિત 1986ની ટીમ દ્વારા નિઃશુલ્ક આંખ તપાસ તેમજ નિઃશુલ્ક ચશ્મા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેની અંદર 300થી પણ વધારે બહેનોએ ભાઈઓએ ભાગ લીધો। સાથે સાથે અમારા મહિલા પ્રમુખ દીપિકાબેનની પણ હાજરી અને બહેનો સાથેની હાજરી હતી। આવા સમાજલક્ષી કાર્યો ભવિષ્યમાં પણ અમારી ટીમ દ્વારા કરતા રહીશું। 300 લોકોએ ખોડિયાર માતાના મંદિરે હીરા ભાગોળ ડભોઈ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી।